બેટા આજથી તારે જે ખાવું, વિમલ ખાવી, માવો ખાવો એ બધી છૂટી આપું. કેમ? એટલી વાર તાર જીભડો તો બંધ રે. મમ્મી, હું કપડાં પ્રેસ કરતી હતી ને તો ભૂલથી મને વાદળી શર્ટ મારાથી થોડોક બળી ગયો. કઈ વાંધો નહીં બેટા, એની પાસે વાદળી શર્ટ બીજો છે. હા ખબર છે, એટલે જે બીજા શર્ટનું એટલું કાપડ કાપીને મેં ઓલામાં સીવી નાખ્યું. તું શાક ખાવ કરી દે. પનીરના શાકમાં પનીર તો કઈ દેખાણું નહીં. અરે મમ્મી, કોઈ પનીરનું શાક હતું. મમ્મી, મારી પિયરે ગઈ હતી ને તો બહુ મચ્છર કરડી ગયા, ડેન્ગ્યુ થઈ ગયો મને. એવું તો મચ્છરની તબિયત કેવી છે હવે? મમ્મી, હું રાતે રસ્તામાં એકલી જતી હોય અને અચાનક કોઈ ભયાનક ચૂડેલ આવી જાય તો? કઈ વાંધો નહીં, બેસીને બે બેનું સુખ દુઃખની વાતો કરો. જો બેટા, જીવનમાં કોઈ દી ખોટું નહીં બોલવાનું. ખોટું બોલવાથી પાપ લાગે. હા, એ વાત તો સાચી છે મમ્મી, પણ સાચું બોલવાથી આપણી પથારી ફરી જાય, એનું શું કરવાનું? મમ્મી, તમારે વધારે કેલરીઝ બર્ન કરવી હોય ને તો 30 મિનિટ ચલાય, 15 મિનિટ દોડાય અને 1 કલાક યોગા કરાય. ના ના બાપા, મારે તું 2 મિનિટ બાજી લઈમાં બધું આવી ગયું. મમ્મી, આ પોપકોર્ન ને તવા પર નાખીએ તો ઉછળ ઉછળ કેમ કરે? એકવાર જઈને બે જાત ખબર પડે. મમ્મી, તમારે કેવી શાંતિ નહીં? હું લગ્ન કરીને આવી પછી બધું કામ મેં સંભાળી લીધું, તમારે જીવનમાં કઈ કામ જ કરવાનું ના રહ્યું. મારે રહ્યું ને જીવનમાં પસ્તાવો કરવાનો રહ્યો ને તારા નામનો. ચાલો મમ્મી, આજ હું તમને એક સવાલ પૂછું. એક સ્ત્રી 1 કલાકમાં 50 રોટલી કરે તો 3 સ્ત્રી 1 કલાકમાં કેટલી રોટલી કરે? 3 ભેગી થાય તો આખા ગામની આગા પાછી કરે, એકેય રોટલી ના કરે. અરે મમ્મી, જો તો કેવા સમાચાર છે. અમદાવાદમાં કમળાએ 18 માણસોનો જીવ લીધો. અરે એ કેટલી ખતરનાક બાઈ કહેવાય. મમ્મી, હું 16 વર્ષની થઈ ને ત્યારથી મારી હાઈટ વધવાની જ બંધ થઈ ગઈ. ચિંતા શું કામ કરે? જીભડો તો વધે છે ને. મમ્મી, આપણે નાના હોય ત્યારે કેવું ગમે તે વિચારતા હોય નહીં? હું એવું વિચારતી હતી કે હું મોટી થઈને ડાયન બનીશ. સારું નસીબવાળી કહેવાય, તારા નાનપણના સપના બધા પૂરા થયા. મમ્મી, આ ઘર કેવું નાનું લાગે છે. મમ્મી, હોળી ગઈ, ધૂળેટી ગઈ, તોય તમે હોળી તો રમ્યા જ નહીં. 12 માસ તું ઘરમાં હોળી તો હરગાવે છે, હું અલગથી ક્યાં રમવા જઉં?